વિષય જીવનની સમજણ પાર્ટ 1। બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય, શ્રી નારાયણ મુનિ દેવ કી જય। પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણી યુવા સભામાં બિરાજમાન આપણા સૌના વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય સંતો, આપ સર્વે ભક્તોને મારા વંદન છે। જય સ્વામિનારાયણ। એક કવિએ બહુ મસ્ત લખ્યું છે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે। જાજુ નથી જોતું, મને એટલી સમજ આપ કે મને જ્યારે સુખ મળે ને ત્યારે મને બીજાના વિચાર આવે। આ આખી દુનિયાનો એક નિયમ છે કે સુખ આવે ને એટલે માણસ ધીરે ધીરે સ્વકેન્દ્રિત થતો જાય, અને જે વ્યક્તિને ભગવાને સુખ આપ્યું છે અને જેણે જેને સુખ વહેંચ્યું છે, શેઠ તમે જોજો પેઢી સુધી એને ત્યાં સુખ ઓછું નથી થયું। વહેંચનારો જે છે, આપણે સુરતમાં મોટા મોટા નામ હતા, આજે હાવ ડાઉન થઈ ગયા। કારણ એના એવા વિચારો હશે કે મારે ત્યાં કામ કરવા વાળો ઉપર ન આવવો જોઈએ, અને જેના એવા વિચારો છે મારે ત્યાં કામ કરવા વાળો 4 વ્હીલ લઈને જ આવવો જોઈએ, ધીરે ધીરે ઉપર જાય છે, રોજ ઉપર જાય। જે વહેંચવાનું છે એ આપણે પોતે સ્વકેન્દ્રિત કરીએ છીએ। બધાએ બહુ મસ્ત વાત કરી, ભક્તિ સ્વામીએ બહુ સરસ સમજણની વાત કરી, વિવેક સ્વામીએ સરસ કરી, શેઠે થોડીક કરી પણ ગજબની કરી, કારણ કે તો અનુભવ છે ને। મહારાજ કે વચનામૃતમાં કે અમને સમજણ વાળા હારે મજા આવે, ગબડગંજ હારે તો ફાવતું જ નથી, ભગવાનના વિચારો છે। અને સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં એ વાત કરી, સત્સંગમાં મોટો કોણ? સાધુ? મહારાજ કે ના। તો હું ગ્રસ્ત? તો કે ના। મહારાજ કે જેની સમજણ મોટી એ મોટો। એ કઈ સમજણ? દુઃખમાં પણ સુખી રહેવાનું જે શીખી જાય એ સમજણ। જતું કરે એટલે સંતે બહુ કીધું સરસ, જતું કરે એનું કઈ જતું નથી, પકડી રાખે એને કઈ મળતું નથી, કાંઈ ન જાય। શું જાય? સમજણની એક બીજી વ્યાખ્યા કરીએ તો બુદ્ધિની પરિપક્વતા, એનું નામ સમજણ। ક્યારે પરિપક્વ થાય? કેરીની મીઠાશ ત્યારે જ વધે કે એને તાપ લાગે, ટાઢ લાગે, બેય લાગે તો મીઠાશ વધે। એને હાચવી રાખો તો મીઠાશ ન વધે। એમ જીવનની અંદર છડતી ને પડતી, તડકો ને છાયું, હર્ષ ને શોક, માન ને અપમાન, અને એવી ભીડ આવે, કસોટી થાય તો પરિપક્વ થાય માણસ। એમનામ કોઈ પરિપક્વ થતું નથી। આજ આપણું માથું છે, અને એક ઈંટનું મારીએ તો ફૂટી જાય ને, ફૂટી જાય ને, પણ આને જ જો કેળવે કોઈ, આને જ જો કોઈ કેળવે તો આ માથે કરી નાળિયેરો ફોડી નાખે લોકો। કેળવે એમ બુદ્ધિ કેળવાય એટલે સમજણ વધે, કાંઈ નહીં બીજું। જેટલી કેળવાય એટલી સમજણ વધે। પછી આપણે બધાએ
અનેક પ્રકારની સમજણો મને શેઠ કહેતા હતા. આધ્યાત્મિક સમજણ મહારાજ કહે કે કોની બુદ્ધિ તીક્ષ્ણ જાણેવી, વચનામૃતમાં છે ને, ઝીણી બુદ્ધિવાળો કોણ, એવો વચનામૃતમાં પ્રશ્ન કર્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આમ તો આખું ગાયકવાડ જેવું મોટું રાજ્ય ચલાવતો હોય પણ પોતાના કલ્યાણ માટે કાંઈ ન કરે, એને તો અમે જાડી બુદ્ધિનો જાણીએ છીએ. અને જેને રોટલાય રળતા ન આવડતું હોય, રોટલાય રળતા એટલે રોટલાય રળતા ન આવડતું હોય એવા નાથ ભક્ત જેવાને મહારાજ કે એને તો સમજણવાળા જાણે, કારણ કે એને પોતાના આત્મકલ્યાણનો તો વિચાર કર્યો. આ વાત પાછી બહુ ઊંચી છે, આત્મકલ્યાણ. કારણ કે જન્મ તો અનેક આપણે લેવાના છે, આપણે બધા લીધા છે ને લેવાના છે, પણ સ્વામિનારાયણ ભગવાન કહે કે પોતે પોતાના આત્મકલ્યાણ માટે જે નથી વિચારતો એને તો જાડી બુદ્ધિનો જાણવો, જાડી બુદ્ધિનો. એટલે આત્મકલ્યાણની સમજણ છે, વ્યવહારની સમજણ છે. જેમ કોઈને આપણે કઈ કેવું હોય કે ભાઈ આંખ કેમ નથી, કાણા છો એમ ન કહેવાય. હા, ધીરેથી બોલીએ વેણ કે કેમ ખોયું એક નેણ, ધીરેથી બોલીએ વેણ કેમ ખોયું એક નેણ. એને એમ કીધું કે આ કેમ બાડો થયો, તો સમજે. રાજકોટની બજારમાં એક જ આંખ વાળવામાં હાલ્યો આવતો તો સામે એક ભાઈ મળ્યા. તો ભાઈને કહે ભાઈ ઉભા રહ્યો, તો કે શું છે આ એક બાજુની દુકાનો કેમ બંધ છે, કે છે જે બાજુ આંખ નહોતી ને, આ એક બાજુની દુકાનો કેમ બંધ છે. એટલે ઓલા ભાઈ કે તમે આમથી આવો ને એટલે એ બધી ખુલી જાય, પછી એમ નહીં કહેતો કે આ બાજુની કેમ બંધ છે. અને સ્વામિનારાયણ ભગવાને અને ગુણાતાન સ્વામી બે એક વાત કરી કે જેની સમજણ હોય ને એ સુખી બહુ હોય, ખરેખર કાયમ સુખી હોય. કારણ કે એને ખબર છે આમ જો હરિ કરશે તે મમ હિતનું, હે એ નિશ્ચય કદી બદલાય ના. ભગવાન જે કરશે તે મારા હિતનું જ કરશે. આપણે બહુ જે વસ્તુ પકડી રાખીએ છીએ, બહુ જે પકડી રાખીએ છીએ એનાથી જેટલું મોટું દુઃખ ઉત્પન્ન થાય છે એ આપણે નકરું હળગવાનું જ રહે, ખરેખર હળગવાનું. એટલે જીવનની અંદર ભૂલા પડો તો તરત પાછા વળી જતા શીખજો. આપણે બધા ક્યારેક ભૂલા પડી જતા હોય, એવું નથી. મહાત્મા ગાંધી કીધું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એક જ એવું તત્વ છે કે જેનાથી ક્યારેય ભૂલ જ ન થાય, ભગવાન. બાકી આ જગતમાં ગમે એવા મોટા મહાપુરુષ કે સત્પુરુષ જેટલા મોટા આવ્યા છે બધાથી ભૂલ થાય, અને જેટલા મોટા એનાથી મોટી ભૂલ. જેટલો મોટો માણસ એટલી મોટી ભૂલ કરે, અને જેટલો નાનો માણસ એની નાની ભૂલ. આજે આપણે બધા કાશ્મીરથી હેરાન છીએ, કારણ મોટા માણસની ભૂલ છે. ભૂલ જ છે ને, બહુ મોટી ભૂલ છે. આખો દેશ પીડાય છે, આખો દેશ. એટલે કોઈએ કીધું ભૂલા પડો તો પાછા વળી જતા, કે ખાડામાં પડી જાય તો પડ્યું ન રહેવાય, મારા બાપ ઊભા થઈને સાફ થઈને હાલતા થવાય. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો, અને બર્દ ઈરાદો હોય એને કળી જતા શીખજો. કડવા વચનને જો કોઈ કહે ને તો બાપા ગળી જતા શીખજો, અને સાકરની જેમ અહીં દૂધમાં બધા ભળી જતા શીખજો. તો મીઠાશ દૂધની સાકરની બે વધી જાય. ઘણાને ઘણું બધું મળી જાય તોય સમજણ નથી હોતી, સુખ નથી હોતું. ઘણાને થોડુંક મળે તો એની મસ્તી બહુ હોય. સ્વામિનારાયણ ભગવાન 3 વખત કે આ જેવા જોશીના છોકરાના જન્મે મારો 500 રૂપિયાનો ખર્ચો થયો, અને બધા ઉછીના લાવ્યા. 3 વખત બોલ્યા. સભામાં કેટલાય બેઠા હતા, હારો કોઈને ગલોપ ન થયો. એક બાઈને ગલોપ થયેલો, કોઈને ન ખબર પડી.
3 વખત મારે 500 રૂપિયાનો ખર્ચો થયો, બધા ઓછી ન લે. તો હું કોઈને ઘરમાં પૈસા નહીં હોય. કાળો વાવડિયાના ભાઈની આગળ સ્વામિનારાયણ ભગવાને ગોળ માંગ્યો. હવે એને એટલું જ વિચાર, માગનારું કોણ છે? એને જેને ખવડાવે એને ખવડાવે. બળદને ખવડાવે, ગોપાળન સ્વામીને ખવડાવે કે દાદા ખાચરને, એને ગમે એને ખવડાવે. માગે છે કોણ? અને કાળો વાવડિયા પછી એટલા બધા દુઃખી થયા, એને હાથમાં જળ લઈ લીધું કે આજ પછી શેરડીમાંથી બનનારી વસ્તુ ક્યારેય ન ખાવ. આખી જિંદગી એને ગળ્યું ન ખાતું કે મારા મહારાજને તે ગોળ નો આપ્યો ગાંડા, લોભના કારણે. અને જે ચૂકી ગયો પછી તો એને પસ્તાવો તો થયો હોય ને, પણ એ જે ચૂકાઈ જાય છે. કોઈ મોટા પુરુષો ક્યારેક આપણને કંઈક કે નહીં, એને જે સ્વીકારી લઈએ અને યા હોમ થઈને પડી જાય તો એમાં ખોટ ક્યારેય નથી જતી, ક્યારેય ન જાય. ફાયદા બહુ હોય, પણ આપણને ઘણી વખત છે ને આપણો લોભ, આપણી બુદ્ધિ, આપણી વાસના, આપણા વિચારો એ કામ નથી કરવા દેતી. ગમે એવી પરિસ્થિતિ વિપરીત હોય અને એમાંય તે પોતે પોઝિટિવ વિચારી અને સારું થિંક કરે, એનું નામ સમજણ. હું ઘણા વર્ષોથી સાંભળું છું અને તમે બધા સાંભળતા હશો. પેલા માણસો બહુ સારા હતા, બહુ આમ હતું. મને અત્યારે વધારે સારા લાગે એના કરતા. ધનજીભાઈ, મને અત્યારે બહુ સારા લાગે. વિવેકાનંદ સ્વામીના પુસ્તકો વાંચીએ અથવા તો એના યુગના પુસ્તકો વાંચીએ, મહાત્મા ગાંધીના યુગના પુસ્તકો વાંચીએ, સ્વામિનારાયણ ભગવાનના યુગના પુસ્તકો વાંચીએ કે પછી વ્યાસ ભગવાનના યુગના પુસ્તકો વાંચીએ, તમામ યુગની અંદર એક વાતો ક્યાંક ક્યાંક જોવા મળે છે એવા લોકો લખેલી કે પેલા બહુ સારું હતું. ખ્યાલ છે ને? અને મોટા મોટા સાધુઓ વક્તાઓ ઘણા કહેતા હોય પેલા બહુ સારું હતું. પણ મેં મોરારી બાપુની બહુ કથાઓ સાંભળીને બહુ સાંભળી. એ બાપુ ક્યારેય એમ ન કે પેલા બહુ સારું, એમ કે અત્યારે બહુ સારું છે. કારણ કે આ યુગના માણસ છે અને એ આમ એકદમ પામી ગયેલા પુરુષ. મને કાયમ એવું લાગ્યા કરે પેલા તો સારું હશે કે નહીં ખબર નથી, પણ અત્યારે બહુ સારું છે, અત્યારે બહુ સારું છે. અને મારે યારે જેટલા બધા જુવાનના છોકરાઓ એને કાયમ હું કહું અત્યારે જ મજા છે. પેલા આપણા બાપ દાદા એક શેઠાની અંદર 2 વાવી આવતા હતા અને આખો દાડો એટલે બે નકરી ઈર્ષ્યાઓ જ કરતા હતા લોકોને. હારામાં હારો યુગ જીવવા જેવો આવ્યો છે. આજે તમને કઈ થાય તો 5 માણા આવીને ઉભા રહે એવો સમય. હા, નાથબારા મુકતા, નાથબારા તો મુકતા હતા શેઠ, પણ હગા ભાઈના લગ્ન હોય તો એ મોટો ભાઈ રિહાણો હોય ને હોય જ મૂકી દો ને કઈ વાંધો નહીં. અરે સમય ખરેખર સારો થયો છું. આમાં ક્યાંક એવું લાગે કે આજે ચોરી વ્યભિચાર એટલે એ તો ટીવી આવી અને વોટ્સઅપ આવ્યા ને એટલે ખબર પડવા માંડી. બાકી આ કરતા પહેલા વધારે થતું હતું. વિચારજો ક્યારેક. બહુ દુઃખ હતું, બહુ દુઃખ એટલે ભયંકર દુઃખ હતું. દરબારો ખેડૂતના ઘરમાં કઈ રહેવા નહોતા દેતા. આપણી બહેનો દીકરીઓ સલામત નહોતી. પ્રસૂતિના સમયમાં મા અને દીકરા મરી જતા. કોઈને કૂતરું કડતું ને, કૂતરું કડતું, દવા જ નહોતી, એટલું બધું દુખતું. તો એ વખતના સમયના ગઈઢા હોય લોકોએ વિચારેલું સારું, ઓલા મરચા બાંધી દેતા. થાતું શું ખબર છે? મરચાની પીડા વધી જતી એટલે કૂતરાની પીડા ભૂલાઈ જતી હતી. મરચું બાંધે, હવે કૂતરું ગઈડું હોય તો મરચું બાંધે, થાય હું તમે વિચારો લો કયો શું થાય? બળે. એટલે એમ થાય હા કૂતરું કઈડું ની મટી નથી ગયું ગાંડા, ઓલી પીડા વધી ગઈ. આમ નામ લોકો અને કઈક થતું ને ડામ દેતા.
ડામ દેતા તો ઓલા એમ તો બસ માથું મટી ગયું. એટલે માથું નથી મટ્યું, ડામ તને બળવા માંડ્યો. આ દુનિયાનું નિયમ છે. મોટું દુઃખ આવે ને એટલે નાનું દુઃખ ભૂલાઈ જાય. આજે કેટલો સમય હારો છે, બધી રીતે હારો છે, બધી રીતે એટલે બધી જ રીતે. કોઈને ખાવાની તાણ નથી ભાઈ. મજા છે. તમે કાયમ વ્યવસ્થિત વિચારતા થાઓ તો તમને બહુ મજા આવે છે. ભગવાન બુદ્ધ હતા ને, એક સેવક હતો. ભગવાન બુદ્ધે આ સભા પર આવીને બેઠા, એમાં એક સાધુનું ઓ ભિક્ષુ ખડે હો જાઓ, એટલે ખડે હો ગए. એટલે ભગવાન बुद्धे કીધું કે तुझे इस देश में सत्संग प्रचार के लिए जाना है, मैं जाऊंगा प्रभु. અને ભગવાન બુદ્ધ એક એક શિષ્યને જ મોકલતા, વન મેન, मैं जाऊंगा प्रभु. એટલે ભગવાન બુદ્ધ કે પણ ત્યાંના લોકો, ત્યાંના દેશના માણસો બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. તને ભિક્ષામાં કાંઈ નહીં આપે. એટલે પેલા એ કીધું કે અરે स्वामीजी भिक्षा नहीं देंगे तो मैं ऐसा समझूंगा कि मुझे गांव में आने तो देते हैं, मेरा अपमान तो नहीं करते. भिक्षा नहीं देता पण મને ગામમાં તો આવવા દે છે. ભગવાન બુદ્ધ કે મેં જાણ્યું છે કે એ લોકો અપમાન કરશે. એમ તો કે સ્વામીજી તો હું એમ માનીશ કે ચાલો મારું અપમાન કરે છે પણ મને ગાળ્યું તો નથી દીધી ને. ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે એ તો તને ગાળવો દેશે. તો કે મહારાજ તો પણ એ બધા બહુ સારા માણસો છે, કારણ કે એને મને ખાલી ગાળો જ દીધી છે, મને માર્યો તો નથી ને, મને મારતા તો નથી. આ બની ગયેલો ઇતિહાસ ભગવાન બુદ્ધના જીવનનો લખાયેલો છે. ત્યારે ભગવાન બુદ્ધ વિચારીને કહે છે મેં એવું સાંભળ્યું છે એ લોકો મારે છે સાધુઓને, તને મારશે. તો કે સ્વામીજી મેં એસા સમજુંગા કે ચલો એને મને માર્યો પણ મને જીવતો તો રહેવા દીધો, મને જીવતો તો રહેવા દીધો છે ને, એટલે એ લોકો બહુ સારા હશે. ત્યારે છેલ્લે ભગવાન બુદ્ધે કીધું કે એ લોકો તને કદાચ મારી પણ નાખશે. ત્યારે એને બહુ સરસ વાત કરી કે પ્રભુ તો હું એવું માનીશ મને એ લોકોએ નિર્વાણ આપ્યું છે, આ દુઃખમાંથી મુક્તિ આપી છે, તો એ લોકો સારા જ છે. એટલે ભગવાન બુદ્ધ ઊભા થઈને એને ભેટી પીડ્યા, માથે બે હાથ મૂકીને કીધું કે જા તું એકલો આખા દેશને રંગી નાખી જા, કારણ કે તું કોઈ પણ વિચારે છે સામેના લોકોને સારા જ સમજે છે. એટલે કીધું ને વાંક નો કાઢો, વાંક તો હોય જ છે, બે નો હોય છે, આપણો હોય ને સામે નો હોય. અને આપણે એમ માનતા હોય મારો વાંક છે જ નહીં, ઓલે એમ માનતા હોય મારો વાંક નથી, પણ કાંઈક તો હશે ને, કાંઈક વાત થઈ છે તો કાંઈક તો હોય ને. પણ આવો જે પોઝિટિવ લેનારા માણસો છે, સ્વામિનારાયણ ભગવાનના 500 સાધુ કામ શું કર્યું? લોકોએ માર્યા તો એને મૂર્તિ આપી, તિરસ્કાર કર્યો તો એને ભજન આપ્યું. ગામડે ગામડે અદભુતાન સ્વામીનો સત્સંગ પીજ આપણે વસો ગામની અંદર સ્વામી જ્યારે જેટલી વખત જાય એટલે ગામનો એક જે મુખી પટેલ હતો, ગાયકવાડનું રાજ એટલે પટેલને મુખી, એટલે અત્યારે સરપંચ કહેવાય, એટલે એને પટેલ મુખી હતા. એટલે કોઈ કહે કે સ્વામિનારાયણનો મુંડિયો આવ્યો છે, એટલે મુખી આવી ગામને પાદર સ્વામીને કોઈ ખીચડી આપી હોય ચોખા કે દાળ, સ્વામી પોતે લખ્યું છે, એ મંગાળો કરીને કરતા હોય ને પટેલો આવીને એટલે માટલી ફોડી નાખે ને સ્વામીને મારીને કાઢી મૂકે. આવી રીતે એક વખત નહીં, સ્વામી કે મને 21 વખત ગામ બારો કાઢી મૂક્યો. અદભુતાન સ્વામી 21 વખત. આપણે જઈએ બીજી વખત કોઈનો, અત્યારે સ્વામિનારાયણનો સાધુ કોઈ ન જાય હો ભાઈ. 21 વખત સ્વામી કે મને કૂતરાની જેમ જેમ કૂતરાને માણા બહાર કાઢી મૂકે એમ 21 વખત મને મારીને બહાર કાઢી મૂક્યો. 22મી વખત હું ગયો અને મેં આખું ગામ સત્સંગી બનાવી દીધું, આખું વસો સ્વામિનારાયણનું હરિભગત. 22મી વખત સ્વામી. હવે સંતો એવો ઉદાસ થઈ ગયા હોત કે ભાઈ આપણે આ બધું હું માથાકૂટ નથી જવું તો. એટલે માણસ જેટલું પોઝિટિવ વિચારી અને જેટલી સમજણ રાખે, સ્વામી સમજણ રાખીએ છીએ ત્યારે સત્સંગ કરાવીએ કે છે ને, ભગવાન બુદ્ધના ચેલે કેટલી સમજણ રાખી. એટલે આપણા જીવનની અંદર સુખ અને દુઃખ તો બધાને આવવાના, દુનિયામાં કોઈ એવો નથી, રામે એવા નથી કે એને દુઃખ ન આવે.
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સીતાજીની સમજણ વખાણી. સીતાજીની સમજણ. લક્ષ્મણજીએ જ્યારે સીતાજીને પૂછ્યું કે તમારે પ્રભુની માટે તમારે કંઈ કહેવું છે, તમને આવી રીતે વગર વાગે કાઢી મૂક્યા. આજે તમે વિચાર કરો, આટલો આજે આપણે 21-22 લાખ વર્ષ રામને થયા, આજે આપણને એમ થાય છે કે સીતાને અન્યાય થયો. થાય છે ને બધાને થાય. ગમે એને પૂછો તમે, આપણો આત્મા જો બોલતો હોય તો થાય જ કે આ સીતાને અન્યાય થયો. કોઈ વાંક નહીં, કોઈ વાંક નહીં એનો. અને એમ નામ સગર્ભા પાછા પેટમાં દીકરી આને કાઢી મૂકે. કોર્ટની અંદર આપણને જયારે ફાંસીની સજા આપવામાં આવે કે જન્મ ટીપની સજા આપવામાં આવે કે અથવા તો 5 વર્ષની જેલની સજા આપવામાં આવે તો આપણું બ્લેક વોરંટ વાંચવામાં આવે કે તારા આટલા આટલા ગુના કબૂલ થયા છે ને સાબિત થયા એટલે એની સજા. સીતાજીને ઈ પણ કહેવામાં આવ્યું કે તમારો આ વાંક છે, ઈ પણ નહીં. વિચાર તો કરો. અને તે છતાં સહજાનંદ સ્વામી કે આ જગતની અંદર સીતા જેવી કોઈ સ્ત્રી નથી થઈ. બોલ્યા મહારાજ કે ની સમજણ કેવી કે લક્ષ્મણજી યારે એમ કહેવરાયું કે હું તો વનમાં સુખી છું. આ સીતાજીના શબ્દો, હું તો વનમાં બહુ સુખી છું, કારણ કે મને અહીંયા ઋષિઓ ને ઋષિ પત્નીઓ મળી, પણ મારા રામ મહેલમાં એકલા દુઃખી હશે. એને કહેજો કે સીતાની ચિંતા ન કરે, સીતાની ચિંતા ન કરે. આ મસ્તી છે, આ સુખ છે, આ સમજણ છે. જુનાગઢના ગિરનારની તળેટીની અંદર શ્રાવણ મહિનાનો સમય, એક વાઘરણ ને વાઘરી 2 જણા દાંતણ કાપવા ગયેલા. અને એમ કહેવાય છે વાઘરી ઉપર ચડ્યો તો બાવળિયા ઉપર, વાઘરણ નીચેથી ઓલી હોટીઓ કાપીને નાખે, આ હોરતી હતી, એમાં છાંટા આવવા માંડ્યા. એટલે વાઘરણની જાય તને વાઘરણની ભાષા, એટલે તરત ઓલા હેઠો આવી કે છે, વરસાદ આવે. હેઠો આવ્યો, ઓલે બિચારા એટલું ધોત્યું પોત્યું પહેરેલું, ફાટલું તૂટલું ખમીસ જેવું હશે કઈ પહેર કરી 2 જણા, અને ઓલી હાડી ઈ તેને ફાટલી તૂટલી. એટલે ઓલાને કે હેઠો આવો તો, એટલે ઓલો હેઠો આવતી શું છે, એટલે પોતાની હાડી આમ ઓલાને ઉઢાડી દીધી અને એક બાજુ ઝાડવા નીચે બેહી ગયા અને કે તું પલ્લી ન જા ને એટલે તું આમાં બેહી જા. તારી વાઘરી એવું બોલ્યો. ઓહો, ભગવાનની કેટલી કૃપા છે કે આપણે ઉપરથી વરસાદ પડે તો એનાથી બચવા માટે આપણી પાસે હાડી તો છે. તારી પાસે, જેની પાસે હાડી પણ નહીં હોય, જેની પાસે કપડાં નહીં હોય, એની બિચારાની કેવી દશા હશે. આ દુનિયામાં કોઈ પણ આને દુઃખી કરી શકે? કોઈ દુઃખી કરે? સમજણ જ મોટી. જ્ઞાનપુરના દેવજી ભગતનો એકનો એક છોકરો ધામમાં જતો રહે અને મહારાજને ઘી આપવા આવે. હવે પરિસ્થિતિ બધાને એક જ હરખી હોય છે. જો ભાઈ, આપણે ત્યાં છોકરો મરી જાય અને કોઈ આવા ભગતને ત્યાં મરી જાય. નરસિંહ મહેતાને ત્યાં ઘરવાળા ધામમાં જતા રહ્યા, એમ છોકરો જતો રહ્યો તો કરતા લઈને પછી હવે એને આપણને ખબર છે કે આપણે ગમે એટલું રડીએ હતી પાછા આવે ભાઈ. નરસિંહ મહેતા ગમે એટલું રડે, આપણે રડીએ પાછું આવે. અને જો રડવાથી પાછું આવે તો પૈસાવાળા તો આખા સુરતને ન રડાવે ભેગા કરીને, હાલો ભાઈ લાખ રૂપિયા એક દાડાને આપી રડો બરાબર ને આવે પાછો. તો ધીરુભાઈ અંબાણી ગયા હોય ભાઈ? ન હોય અહીંયા. એટલે જે પરિસ્થિતિને આપણે બદલી જ નથી શકતા એને પછી એવી રીતે આપણે સ્વીકારીએ કે આપણી મસ્તી રહે. આપણે શૈલેષભાઈ સકપરિયાની પુસ્તક વાંચો, બહુ એક મસ્ત વિવેકાનંદ સ્વામીને વાત લખી છે. વિવેકાનંદ સ્વામી કંઈક યાત્રા કરતા હતા અને એમાં કોઈ મંદિર, બહુ મોટું મંદિર બનતું હતું. તમે કદાચ વાત સાંભળી છે. એમાં બધા શિલ્પીઓ પથ્થરો ઘડતા હતા, કોઈ મૂર્તિ કોઈ આ તે બધું ઘડતા હતા. એમાં ઘણા લોકો હતા. એમાં સ્વામીએ એમાં બધાના ચહેરા ઉપર જોયું. એમાં એક જણા આમ મજબૂરીથી અને આમ
કંટાળીને કામ કરતા હોય ને એવા લોકો થોડાક હતા. એક જણા થોડા નહીં સુખ નહીં દુઃખ એવી રીતે કામ કરતા હતા. એક લોકો મસ્તીથી આનંદથી કામ કરતા. એટલે સ્વામીએ સૌ પ્રથમ ઓલા જે કંટાળેલા આમ ચીડાયેલા હતા ને એને જઈને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો? એટલે સ્વામીને આમ જોઈને કે સ્વામી જોવો ના વેઠ કરીએ છીએ, વેઠ વૈતરું. કેમ કે આ બૈરા છોકરા છે, ગયા જન્મના બહુ મોટા પાપ છે, આ પથરા આરે માથાકૂટ કરવાનો ટાણો આવ્યું. હાંજથી સવારથી હાંજ સુધી આ વૈતરું કરીએ, તૂટી જાય ત્યારે માંડ બે ફૈદ્યા મળે. અમારે કે તમારી જેવી મજા થોડી છે બાવા થઈને ભરવાય. અમે કોઈ ના પાડતા જ નથી ભાઈ. હે છે કોઈ ના નથી પાડતા. સ્વામિનારાયણનું ઘર જ એવડું મોટું છે ને જરૂર જાજાની છે. એટલે એની જ બાજુમાં થોડાક બીજા માણસો હતા, નહીં સુખ નહીં દુઃખ. એને સ્વામી જઈને પૂછ્યું ભાઈ શું કરો છો? તે કે દેખાતું નથી, આ ધડીકા કરીએ, મજૂરી કરીએ. બૈરા છોકરા છે સ્વામીજી, પેટનું તો કરવું પડે ને, એટલે આ બધું કરીએ છીએ. બીજા આનંદથી કામ કરતા હતા. એની પાસે ત્રણેય બધા એક જ હરખું કામ કરતા. એને જઈને મસ્તીથી આનંદમાં શું કરો છો? કે સ્વામીજી જોવો ને કે છે આપણી સંસ્કૃતિ આ પથ્થરની અંદર ક્યાંક ભગવાન છુપાઈ ગયો છે ને એને હું બહાર કાઢું છું. અને સ્વામી કામ તો અહીંયા હું કરું છું, બીજે મારે કરવાનું, પણ આજે મને એ આનંદ છે કે જે ટાંકણાથી મૂર્તિ બનાવીશ ને એના ચરણોમાં લાખો લોકો હજારો વર્ષ સુધી માથું મૂકે, એનો મને આનંદ છે. અને હજારો વર્ષ પછી પણ લોકો એમ કે છે મસ્ત કારીગરે કામ કર્યું, એનો મને આનંદ છે. હવે આમાં ફરક શું છે? વિચારોનો, સમજણનો. એ જ ત્રણેય લોકો એક જ હરખું કામ કરે, એક જ હરખું. વ્યવસ્થા એક જ હરખી છે, છાપરા એક જ હરખા છે, ટાંકણા એક હરખા છે, પથ્થર એક હરખો છે, હથોડું એક હરખું છે, પણ મગજ કોઈના હરખા. એકને એ જ કામમાંથી મજા આવે છે, જ્યારે એકને એ જ કામમાંથી કંટાળો આવે છે. એટલે જે વ્યક્તિ પોતાના કાર્યને પોતાનો ધર્મ સમજે અને સત્કર્મ સમજે એને કાયમ મજા હોય. આપણામાં થાય જ કેવું, જૂના જમાનાની એક કહેવત છે, હંમેશા આપણે પેલા પંક્તિમાં હામાં બેહતા ને, હવે બુફે થઈ ગયું એટલે બહુ સારું થયું. નજીકથી થાળી તો જોઈએ કાંઈ છે, આમાં આગા બે હારતા, પછી વચ્ચે પીરસવા વાળા નીકળતા. અને એ જમાનો હતો ખાવાનો, અત્યારે જોવાનો થઈ ગયો. હા, એટલે આમ સામે જોયે ને એટલે આમ કે તારી થાળીમાં લાડવો મોટો છે, મારે કેમ નાનો? એટલે આખી દુનિયાનો એક નિયમ છે, હંમેશા બીજાની થાળીમાં લાડવો મોટો જ લાગે અને બધાને એમ જ લાગે કે મારી જેવો કોઈ દુઃખી નથી ને એના જેવો કોઈ સુખી નથી. પણ એના અંતરમાં જઈને જોવે ને તો ખબર પડે કેમ લાગે, ત્યાં જઈને જોવું પડે. એટલે આ દુનિયાની અંદર ભગવાન જે કરે તે થાય, અને ભગવાનના જે થઈ જાય ને ભગવાન ઉપર જે ભરોસો હોય છે ને એને પાછું ક્યારેય દુઃખ આવતું નથી. ભગવાન ઉપર જેને ભરોસો. એક મસ્ત લીમડી ઠાકોરનો પ્રસંગ છે, ભયંકર. અત્યારે જે ઠંડી પડી રહી છે ને, અહીંયા જ નહીં કાંઈ, તમે કાઠિયાવાડમાં આવો સાળંગપુરની બાજુ, મારા બાપ કાંઈ ઠંડી પડે છે. અને એ ઠંડીમાં આપણા ઓલા નાના સંતો ઓલા ભગત ને બધા માગ સ્નાન કરે માટલા મૂકીને, કેવું પાણી થાય બાપા. અહીંયા તો થાય. એમાં લીમડી ઠાકોર અને શંકરદાન ગઢવી કવિ અને રાજકવિ બે જણા સવારના પોરમાં વોકિંગ કરવા નીકળેલા. અને ભયંકર પવન, કોઈ માણા નહીં રસ્તા ઉપર. અને બે જણાએ વિદેશના મોટા મોટા કોટ, આ અંદર હાથ અંદર આ સુધી લાંબા કોટ પહેરેલા, હેલા જતા. એમાં એક રસ્તામાં એક બિચારો ગરીબ માણસ, કપડાય પૂરતા નહોતા, આમ કે એવો થૂથવાતો હતો, બે હાલ્યા જતા પોતાની મસ્તીમાં. લીમડી ઠાકોરની નજર પડી અને ઓલા શંકરદાન ગઢવીની એના ઉપર નજર પડી. પણ શંકરદાન ગઢવીને એમ થયું, અને બિચારાને આટલી બધી ઠંડી છે, આને કોણ આપશે? એટલે તરત પોતાનો જે કિંમતી કોટ હતો ને ઉતારીને તરત પેલા ગરીબને પહેરાવી દીધો. લે ભાઈ,
ઠાકોરની તો આંખો ચાર થઈ ગઈ, જોઈ રહ્યા. એની જ મસ્તીથી પછી પોતાના દરબારમાં આવ્યા. ઠાકોરને ખબર હતી કે આ ઠાઠ વાય છે, એટલે આવીને તરત બીજો કોટ લાવીને શંકરદાન ગઢવીને આપી દીધો કે લો સાહેબ, કવિરાજ નગર તમે ઠરી જાઓ, ભયંકર ટાઈટ છે. પછી કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તો કે બોલો ને સાહેબ, શું પૂછવું? એ કે આપણે બે જણાની નજર એના ઉપર પડી, આટલી ભયંકર કાતલી ટાઈટ હતી, આપણું ઘર દૂર હતું, અને તે છતાં તમે એને કોટ આપી દીધો અને મને આપવાનો વિચાર ન આવ્યોનું કારણ શું? મોટા માણસે હિંમત કરવી પડે કે મારામાં હું ભૂલ છે પૂછવાની, અને સાંભળવાની તૈયારી રાખવી પડે. ત્યારે શંકરદાન ગઢવીએ બહુ મસ્ત જવાબ આપ્યો. સાહેબ, કારણ એક જ છે કે આપણે બે હાલ્યા જતા ને બિચારો ઠંડીથી થૂથવાતો હતો, એટલે મને તરત વિચાર આવ્યો કે આને કોણ આપશે. એટલે મેં મારો કોટ કાઢીને આપી દીધો, કારણ કે મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ હતો. હું ઘરે જઈશ ને એટલે મારો લીમડી ઠાકોર મને આપી દે કોટ, અને તમને તમારા ઠાકોર ઉપર ભરોસો નહોતો ને એટલે તમે કાઢી ન આપ્યો. મને મારા ઠાકોર ઉપર ભરોસો હતો, પણ તમને તમારા આપણને જો દાદા ખાચરને એના ઠાકોર ઉપર ભરોસો હતો, ઝીણા બાપુને એના ઠાકોર ઉપર ભરોસો હતો, એ ગમે એમ કરીને સાચવશે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના આખા ઇતિહાસો વાંચો. દાદા ખાચરના એબલ બાપુના પરિવાર તરફથી સ્વામિનારાયણ ભગવાનને એક પણ ફરિયાદ ક્યારેય કોઈએ નથી કરી. સમજવા જેવું જો, એક પણ ફરિયાદ નહીં. નહીં મોટીબાઈએ, નહીં લાડુબાઈએ, નહીં જીવુબાઈએ, નહીં દાદા ખાચરની બે ઘરવાળી, એબલ બાપુના બે ઘરવાળા, નહીં દાદા, કોઈ ફરિયાદ જ નહીં. નકર કેટલા માણસો આવે, કેટલા સાધુ, કોઈ દાડો કોઈ લાડુબાઈ એમ ન કીધું મહારાજ આ બધા આવ્યા છે ને ગોબરા બહુ છે ને દરબારગઢમાં છોકરા હેંગી ગયા, ક્યારેય કીધું નહીં. કેટલા આવતા હતા, કેટલા, આટલા બધા સાધુ હતા. અને સાધુ તો તમને ખબર ફક્કડ હોય છે, અને ઘણા સાધુ બહુ આડોડ હોય છે, હારે નહીં. હા, ખોટી વાત નથી. શું લેવા? કારણ કે એને કાંઈ ન હોય, અને હવે એ કાંઈ ન હોય ત્યારે જ બાબા થયા હોય ને ભાઈ. ખરેખર ફક્કડ હોય છો. એટલે તોય દાદા ખાચરના પરિવારે કોઈ દાડો સ્વામિનારાયણને ફરિયાદ નથી કરી. આ કઈ નાની વાત છે? હે, તમને કેમ લાગે? બહુ વિચારવા જેવું વાત છે. અને દાદા ખાચરને તો ઓલા હોડી વચ્ચે હોપારી જેવું કેટલી વખત થતું. ઓલા સચ્ચિદાનંદ સ્વામી વરસાદ કર્યો તો મારા ત્રિયાણા કે આને કાઢી મૂકીને કાં હું જતો રહું, લે આને શું કરવું? સચ્ચિદાનંદ સ્વામી વરસાદ કર્યો તો કાને કાઢી મૂકે, તો એ દાદા ખાચર એમ સચ્ચિદાનંદ સ્વામી કે જતા રહ્યો, એ રામ નામ બસ ઉભા રહે. એ તો સાધુ સમજવાળા હતા કે દાદાને કે આને રાખ તો મારી જવાય કેટલે આવજો, હું જાઉં છું અને મને ખબર છે હમણાં પાછા બોલાવશે. એટલે વ્યાપકાન સ્વામી ઓલા છોકરાને જીવતો કરીને આવ્યા, ઘોડીને જીવતી કરીને આવ્યા, તો મહારાજ ક્યાં બીજો ભગવાન આવ્યો. દાદા ખાચર અહીંયા કે બોલો મારે આને કાઢી મૂકીને કાં હું જતું, લે આને આને પાછા એવા હતા, આને છટકી બહુ જાતું હતું. કારણ કે એ હતા તો સાધુ ને, એ બાવા હતા અમારી જેમ. મહારાજના ઇતિહાસ વાંચો તો બહુ એની આવી લીલાઓ, અને તે છતાં એને જે ભગવાનને જે રીતે રાખ્યા આજે અમર થઈ ગયા. એની સમજણ, મહારાજે દાદા ખાચરની સમજણ અને સમર્પણ ભાવ બે વખાણો છે. એટલે સુખ તો ભાઈ ગમે ત્યાં જાઓ સમજણમાં જ હોય, અને દુનિયા ગમે એટલું તમારું ખરાબ ઈચ્છે પણ થાતું નથી. મુદ્દે રાખ બુરા ચાહે ક્યાં હોતા હૈ, હોતા વહી મંજૂરે ખુદા હોતા હૈ. લોકો ભલે ગમે એટલું તમારું ખરાબ ઈચ્છે, ખરાબ કરે, કોઈથી કાંઈ થાય. અને જો થઈ જતું હોય ને, હું તો ઘણી વખત કહું, જો કોક આપણું ખરાબ કરી નાખે એમ હોત ને તો મોદી અત્યારે જીવતા ન હોય. ઈશ્વર જેને રાખે એને કોઈ મારી ન શકે, અને ભગવાનની નજર જેનાથી હટે એને કોઈ રાખી ન શકે. ઇન્દિરા ગાંધીને કોને મારી નાખી? બારીના આવ્યા હતા કોઈ બિચારી, સવારે તૈયાર થઈને કંઈક મિટિંગમાં જવાય નહીં હતી, પણ કેવું થયું બિચારી.
એટલે ઘણી વખત સમજણના કારણે છે ને માણસ સુખી હોય છે, અને સમજણના કારણે એક મેં મસ્ત હમણાં વોટ્સઅપમાં કંઈક આવ્યું હતું, તમે દુઃખી છો તો ચોક્કસ તમે સમજદાર હશો, આવું આવ્યું હતું. તમે જો દુઃખી છો તો ચોક્કસ સમજદાર હશો. કારણ કે ઘરની અંદર જાજા રહેતા હોય એટલે જે સમજદાર હોય એને જાજુ સહન કરવાનું હોય. જોજો તમે, જાજુ સહન જે સમજ ફક્કડ હોય એને હું યાર, માથા ફાટેલ હોય, ફરેલ હોય, તળનું ફળ કરનારો એને હું, પણ એની અંદર તેને કૃષ્ણની જેમ હેપીનેસ રે, એનું હેલ્થનેસ સારામાં સારું રહે. કૃષ્ણને જીવનની અંદર જેટલી વિપરીત પરિસ્થિતિઓ હતી એટલી આ દુનિયામાં હજી સુધી કોઈને આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં. એટલી બધી વિપરીત પરિસ્થિતિ. હગ્ગો ભાઈ દારૂડિયો. મહાભારતમાં લખ્યું, ગુણવંત શાહનું મહાભારત હમણાં વાંચું, મહાભારતમાં લખ્યું આ ધરતી ઉપર સૌ પ્રથમ દારૂબંધી જો કોઈએ કરી હોય તો ભગવાન કૃષ્ણે દ્વારિકામાં કરી હતી. પણ તોય બધા છોકરા દારૂડિયા થયા. હવે માણસ દુઃખી કેટલો હશે. એક ઘરવાળીનો ધણી ક્યાંય સુખી નથી હોતો. 16,108નો ધણી, એની વેદના તો એ એક જ જાણતો હશે ને. અને ક્યારેક વિચારજો, રાધા વિના એક મિનિટ નો રહી શકનારો માણા, રાધા વિના, ભાગવત વાંચી સંતોને, રાધા વિના એક મિનિટ જેને હાલે નહીં, અને સર્વ સમર્થ હોવા છતાં એને પોતાની ઘરવાળી નો બનાવી ક્યાંય. તમે વિચાર કરો, એને ઘરવાળી નો કરીએ ક્યાંય. એટલે આજે વેદનાઓ હોય છે. હગા વેવાઈની સામે બાંધવાનું, હગા મામા ફઈના માસીના છોકરાને મન નાખવાના, હગો ભાઈ આળ નાખે કે તું સમયંતક મણી લઈ ગયો. વિચાર તો કરો. હગી ઘરવાળી એમ કે તમે મારા બાપનું ખૂન કરી નાખ્યું. મહાભારતમાં વાંચજો, દ્રૌપદીની માટે કૃષ્ણ અડધો અડધો થઈ જાય. ઈ એમ કે મારા 5 છોકરાને એટલે મરાવી નાખ્યા કે તારા ભાણિયાનો ભાણિયો ગાદી ઉપર બે. તમે કલ્પના જ ન કરી શકો કેવું એને સાંભળ્યું છે, અને કેટલા પ્રેમથી પી ગયા અને હેપી રહ્યા. કારણ કે એને કાયમ એક જ વિચાર હતો, મારે બીજાને સુખી કરવા. ક્યારેક વિચારજો. અને જે બહુ મોટા માણસ થયા છે, બહુ મોટા, એને બહુ સહ્યું છે, બહુ, અને તો જ મોટા થાય. માણા એવો તો નથી આમ તાણીને લાંબો કરી દઈએ. હે, તમે તમારા છોકરામાં અક્કલ હોય કે ન હોય, તમે કરોડો રૂપિયા આપી શકો, પણ મારા બાપ તમે એને મોટો ન બનાવી શકો. મોટો તો છે ને એની સમજણથી, એના પરિશ્રમથી થતો હોય છે. અને કાયમ એટલું આપણે બધા ટૂંકો રસ્તો હોય ને, સફળતાનો જે ટૂંકો રસ્તો હોય ને, એ સફળતામાં કાંઈ હોતું નથી. અને સરળ રસ્તો હોય ને તો એમાંય કંઈ હોતું નથી. ખેડાણ તો છે ને કઠણ હોવું જોઈએ, કઠણ. એટલે થોડી મુશ્કેલીઓ આવે, એ બધું થાય ને, મૂંઝાવું નહીં, કારણ કે મહારાજ છે. એટલે આવી સમજણ રાખી આપણે ભગવાન ભજીએ. અને જ્યારે જ્યારે કાંઈ થાય ને ત્યારે એક જ વિચારો, અત્યારે બહુ સારું છે, પહેલાં બધા બહુ હેરાન થયા, બસ એટલે મજા જ આવ્યા કરશે. થોડાક પૈસા ઓછા હોય ને હાલે, પણ મસ્તી ઓછી ન હોવી જોઈએ. આપણો આનંદ ઓછો ન, પૈસા ઓછા હોય હાલે, બધું હાલે, પણ આપણી મસ્તી. ચલે નાની એક વાત કીધું, કારણ કે આપણે પૂરું કરી દઈએ. राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के युग में भी मौजूद कंस था. आ दुनिया में क्यारे एवं थयुं ज नथी कि आम हारू ने मोड़ू न होय. आपणे एम के आम छे ने तेम बधुं ज रहेवा. राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के युग में भी कंस मौजूद था. इतिहास में ऐसा समय कभी नहीं आया कि जब सरोवर पर केवल
બગ નહીં હંસ થા. એ તો બગલા હોય જ અને હંસલાય હોય, બધું હોય, બધું જ રહેવાનું. રામને ત્યાં, રાવણ ને બધું જ રહેવાનું. પણ આપણને આપણો આનંદ રહેવો પડે. ઓલો ઓલો 4 માર્ગ ઉપર એક ચડ્ડી પહેરી હતી, ફાટલું ખમીજ પહેર્યું હતું અને ખીચામાંથી સણિયા બોર ખાતો હતો. અરે એટલો મસ્તીમાં આનંદમાં હતો. એટલે કોઈ આવીને પૂછ્યું ભાઈ કેમ મજા? અરે મોજમાં છું, મોજ. અરે બહુ મસ્તીમાં છું, બહુ સુખી છું. તો કે તું એટલું બધું સુખી? તો કે આપણા શોખ બધા પૂરા થઈ જતા હોય તો પછી આપણે દુઃખી હું લેવા થવું? તો કે તારા બધા શોખ? 2 શોખ છે મારા જીવનમાં, 2 શોખ. તો કે શું શોખ? હારામાં હારા કપડાં પહેરવા અને હારામાં હારું ફ્રૂટ ખાવું. આપણે 2 શોખ પૂરા થઈ ગયા છે. આ સમજણ. મારા 2 શોખ હવે છડ્ડી અને ખમીજ અને સણિયા બોર, હારા મારું ફ્રૂટ ખાવું, હારા મારા કપડા, આ 2 શોખ મારા 2 પૂરા થઈ ગયા. લ્યો હું લેવાનું દુઃખી થાવ? આપણે આવું રાખવું. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ. ભગવાન જેમાં રાખે એમાં મસ્તી. એવું સંતોનો આ બધો વિચારો હોય. આપણે બધા સુખીજી ભગવાન મળ્યા એ જ મોટું સુખ છે. સત્સંગ મળ્યો એનાથી મોટું સુખ છે. સારા સાધુ મળ્યા એથી મોટું સુખ છે. સૌને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. જીવનની સમજણ અંતર્ગત સ્વામીએ વાત કરી, જે જતું કરે છે એનું કાંઈ જતું નથી અને જે પકડી રાખે છે એનું કાંઈ રહેતું નથી. વાલા ભક્તો, જીવનની સમજણ પાર્ટ 1 આ તો ટ્રેલર છે, હજી પિક્ચર અભી બાકી હે. એટલે જીવનની સમજણ પાર્ટ 1 આજે હતો અને હવે પાર્ટ 2 જ્યારે શાસ્ત્રીજી ફરીને આવશે ત્યારે વિષય ઉપર આપણને વિશેષ લાભ આપશે. હે સ્વામિનારાયણ બોલ, જય જય સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ, જય જય સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ, જય જય સ્વામિનારાયણ બોલ, સ્વામિનારાયણ બોલ, જય જય સ્વામિનારાયણ બોલ.